અને હવે સમાચારો પર નજર કરીએ તો ઉનાળામાં ઠંડા પીણા પીતા પહેલા સાવધાન થઈ જજો। અમદાવાદમાં ઝડપાઈ અનહાઇજેનિક પીણાની ફેક્ટરી। નકલી ઘી, પનીર, ક્રીમ બાદ હવે ઠંડા પીણામાં પણ ભેળસેળ। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી આ ફેક્ટરી ઝડપાઈ છે। અનહાઇજેનિક ઠંડા પીણાની હેન્ડમેડ ફેક્ટરીનો પર્દાફાશ થયો। ટાંકીમાં ઠંડુ પીણું બનાવીને બોટલમાં ભરતા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપેન ફોન લાઈન ઉપર જોડાયા છે। દીપેન, હવે તો ઠંડા પીણામાં પણ ભેળસેળ થવા લાગી છે। ક્યાં ફેક્ટરી ચાલતી હતી, કેવી રીતે ભેળસેળ કરવામાં આવતી હતી, વિગતો જણાવો। બિલકુલ, શહેરમાં નકલી પનીર, નકલી ઘી અને નકલી ક્રીમ બાદ હવે અનહાઇજેનિક રીતે ઠંડા પીણા બનતા હોય તેની ફેક્ટરી છે તે ઝડપાઈ છે। એએમસીના આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી અને કાર્યવાહી છે તે કરી છે। કુબેરનગર વિસ્તારમાં ફેક્ટરી આવેલી છે અને ફેક્ટરીમાં જે રીતે ઠંડુ પીણું બનતું હતું અને ભરવામાં આવતું હતું તેને લઈને અનેક પ્રશ્નો છે તે ઊભા થયા છે। લોકોના આરોગ્ય સાથે આ રીતે ઠંડા પીણા બનાવી ફેક્ટરીની અંદર ખુલ્લામાં જે પ્લાસ્ટિકના ટાંકા હોય છે તે ટાંકાની અંદર ઠંડા પીણા બનાવી અને રાખવામાં આવતા હતા અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની મશીનરી વિના જ લોકોના હાથેથી જ અનહાઇજેનિક રીતે ઠંડા પીણા છે તે બોટલોમાં ભરી અને તેનું વેચાણ છે તે માર્કેટમાં કરવામાં આવતું હતું। આ ઉપરાંત જે જગ્યાએ આ ઠંડા પીણા બનતા હતા ત્યાં ગંદકી પણ જોવા મળી હતી। ખૂબ જ ગંદકીની વચ્ચે ઠંડા પીણા ભરવામાં આવી રહ્યા હતા। ત્યારે કોર્પોરેશનની આરોગ્ય વિભાગે આ જે ફેક્ટરી છે તેને હાલ સીલ મારી અને કાર્યવાહી છે તે શરૂ કરી છે। બિલકુલ, આભાર દીપેન વિગતો આપવા માટે।